હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી બનાવીશું. તો કોથમીર વડી બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલી કોથમીર લેવાની છે. તેને આપણે આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી લેવાની છે. તો કોથમીરને આપણે પાણીથી ધોઈ લઈશું. તો કોથમીર વડી બનાવવા માટે આપણે એક બેટર બનાવવાનું છે. તો બેટર માટે મેં અહીંયા 1 કપ બેસન, એમાં 1/4 કપ ચોખાનો લોટ લીધો છે. મીઠું, હળદર અને મરચું એડ કરી દઈશું. ધાણા જીરું એડ કરી દઈશું. 1 ચમચી અજમો એડ કરી દઈશું અને દળેલી ખાંડ એડ કરી દઈશું. તલ એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડું થોડું પાણી એડ કરી એકદમ સરસ એવું બેટર બનાવી લેવાનું છે. બેટરને આપણે રેસ્ટ આપવાની છે. તો આપણે એક પેનમાં તેલ એડ કરીશું. એમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરી સાતડી લઈશું. આપણે ધોયેલી કોથમીર એડ કરી કોથમીરને પણ આપણે થોડી સોતે કરી લેવાની છે. કોથમીર સરસ રીતે સોતે થઈ જાય પછી આપણે બનાવેલું બેટર એડ કરી દેવાનું છે અને બેટર અને કોથમીરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે આ બેટર ઠીક થાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે. એકદમ સ્લો ગેસ રાખવાની છે અને તેને આ રીતનું થિકનેસ આવી જોઈએ. તો એકદમ પરફેક્ટ રીતે બેટર બની જાય, તમે જોઈ શકો છો. પેનને છોડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો અહીંયા આપણું કોથમીર વડીનું બેટર બની ગયું છે. તો આપણે આ રીતે તેને પાથરી દેવાનું છે. તમે કોઈ પણ થાળી યા પ્લેટફોર્મ પર પણ પાથરી શકો છો. તલ ઉપરથી એડ કરી આ રીતે તેના ચોરસ શેપમાં ટુકડા કરી લેવાના છે. તો કોથમીર વડી અહીંયા તૈયાર છે. આપણે તેને હવે તળવાની છે. તો તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે. ગરમ તેલમાં આપણે વડીને એડ કરી દેવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. અહીંયા આપણી કોથમીર વડી બનીને